નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આ દ્રશ્ય અમરેલી જિલ્લાના ધારી શહેરનું છે। અવારનવાર સ્થાનિક લોકો અને વેપારીઓની રજૂઆત કરવા છતાં શહેરમાંથી ઉભરતા ભૂગર્ભ ગટરના ગંદા પાણી અને ગંદકીથી છુટકારો વેપારીઓ અને સ્થાનિક લોકોને મળી રહ્યો નથી, તેનું આ દ્રષ્ટાંત છે। લોકશાહીની અંદર લોકોના પાયાના પ્રશ્ને પણ વહીવટીતંત્ર કેટલું ઉદાસ હોય છે તેનું આ દ્રષ્ટાંત છે અને ખરેખર તે કરુણ બાબત કહી શકાય। પરંતુ ધારીના વહીવટીતંત્ર જાણે કે કુંભકર્ણ નિંદ્રામાં સૂતું હોય તે રીતે અવારનવાર રજૂઆતો કરવા છતાં વેપારીઓ અને સ્થાનિકોના પ્રશ્ને દુર્લક્ષ સેવી રહ્યો છે। અમારો એક વિશેષ અહેવાલ। મારું નામ વાળા ગજેન્દ્રભાઈ છે। હું અહીંયા શ્રીનાથજી કોમ્પ્લેક્સમાં શ્રીરામ મોબાઈલની દુકાન હું ધરાવું છું અને આ પ્રોબ્લેમ અમને ગટરનો કમસે કમ 15થી 1 મહિના દિવસથી પ્રોબ્લેમ રહે છે અને આ રોગચાળો એટલો બધો ભયંકર હોય છે કે અત્યારે આના મચ્છર અને બીમારી અત્યારે આ શિયાળો છે, રોગચાળો એટલો બધો ફેલાઈ રહ્યો છે અને 15 દિવસથી આ મહિના દિવસથી આ તંત્ર આ જોઈ રહ્યું છે અને રોડે પાણી ચડ્યું। માણસ તો રોડે ચડે પણ પાણી રોડે ચડ્યું છે કે આની અંદર બહારના મહેમાન આવે એટલે ધારીની અને આપણી કદર કરી જાય છે। તો આ તંત્રને ખાલી એવું કહેવા માંગીએ છીએ કે તમે બધાય જે કાયદાઓ આ છે તે કરો છો તો આમાં થોડુંક ધ્યાન કેન્દ્રિત કરો અને અમને આ જે ગંદકી જે છે એમાંથી મુક્ત કરો। ભૂગર્ભ ગટર બાબતથી શિવાલય કોમ્પ્લેક્સ પાસે ભૂગર્ભ કુંડી આવેલી હોય, અવારનવાર છલકાતી હોય, ગંદુ પાણી રોડ ઉપર વહેતું હોય તો રોગચાળો થવાની ભય ભીતિ રહે છે અને બહુ ગંદી વાસ આવતી હોય છે। તો ત્વરિત પાણીનો નિકાલ કરવા મ્યુનિસિપાલિટી નગરપાલિકાના સદસ્યોને કે અધિકારીઓને નમ્ર અપીલ છે જેથી રોગચાળો ન ફેલાય, ગંદી વાસ ન આવે અને ચોખ્ખાઈ અને સ્વચ્છતા જળવાઈ રહે તો ત્વરિત આમાં કાર્યવાહી કરવા નમ્ર અપીલ છે। ત્યારે શહેરની મધ્યમાં ઉભરાતા આ ભૂગર્ભ ગટરના ગંદા પાણીથી લોકોને સ્થાનિક વહીવટીતંત્ર અને ધારી નગરપાલિકા કેટલી ઝડપથી છુટકારો અપાવે છે તે હવે જોવું રહ્યું। પરંતુ ખરેખર લોકશાહી માટે, લોકોના પ્રશ્ન માટે ઉદાસીનતા વહીવટીતંત્રની તે એક ખરેખર કરુણ ઘટના કહી શકાય અને કમનસીબી પણ કહી શકાય। જોવું રહ્યું કે લોકોના પ્રશ્નો માટે હવે વહીવટીતંત્ર કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સંજય વાઘેલા, વીજળી।